નમસ્તે. આપણે અભ્યાસમાં રેસનો ઘોડો પાઠ છે ને, પરંતુ આ રેસનો ઘોડો પાઠ સમજતા પહેલા આપણે કંઈક વિચારવું તો પડશે. તો આવો આપણે થોડું કંઈક વિચારીએ. તમે કેવું ચિત્ર જોઈ રહ્યા છો? જુઓ, બંને બાળકો છે. તમને ખબર હશે ને કે કેટલાક બાળકો સતત અભ્યાસ માટે રત હોય છે, તો કેટલાક બાળકો વાંચનમાં રત હોય છે. અહીં એક ડૉક્ટરનું છે અને એક અભ્યાસનું છે. એટલે કે આપણે ડૉક્ટરનું જે ચિત્ર દેખાય છે, બાળક રમી રહ્યું છે, અને અભ્યાસવાળું ચિત્ર એ બાળક ભણી રહ્યું છે. પણ એનો ચહેરો જુઓ તો કેવો ઉદાસ છે. એનું કારણ ખબર છે શું? તો જુઓ, આજે બાળકો પાસે માતા પિતા વધારે પડતી અપેક્ષા રાખે છે. રાખવી જોઈએ, દરેકને પોતાના સંતાન પ્રત્યે અપેક્ષા રાખવી જોઈએ, પરંતુ વધારે પડતી અપેક્ષા માતા પિતા રાખે છે. ક્યારેક માતા પિતા એવું ઈચ્છે છે કે પોતાના જે અધૂરા રહી ગયેલા સપનાઓ એ પોતાના બાળકોમાં એ જોતા હોય છે, કે પોતે જે નથી કરી શક્યા એ પોતાના બાળકો કરે. એ પોતે હંમેશા એવું ઈચ્છે કે પોતાનું બાળક, પોતાનું સંતાન ડૉક્ટર, પોલીસ અને ઇજનેર બને. સાથે સાથે પોતાનું જ બાળક શ્રેષ્ઠ બને. અને એટલે જ તો આજે પોતાનું જ બાળક શ્રેષ્ઠ બને એવી જે એમની ભાવના છે, એ ભાવનામાંથી એ વધારે પડતી અપેક્ષાઓ તરફ જાય છે. વધારે પડતી અપેક્ષાઓ રાખતા થઈ જાય છે. અને એના પરિણામ સ્વરૂપે શું આવે તમે જુઓ, કે દાખલા તરીકે કોઈ બાળક 80% લાવે છે, છતાં પણ એને ખુશ તો થાય છે જ, પણ એમ કહે છે કે 2-3% ઓછા આવ્યા. 50 લાવનારને પણ એમ કહેવામાં આવે છે કે 2, 3, 4, 5 ઓછા આવ્યા. એટલે આવેલા પરિણામો કરતાં વધારે પરિણામોની જ અપેક્ષા રાખવામાં આવે છે. તમે બીજું સ્લાઇડ જુઓ તો આ શું છે? ચિત્રમાં કેવી જોવાની મજા આવે. એક બાજુ હરીફાઈ થઈ રહી છે, જુઓ, પણ એ પ્રત્યક્ષ હરીફાઈ છે, વાસ્તવિક હરીફાઈ છે. રસ્સા ખેંચ, દોરડા ખેંચ આપણે જોઈએ છે ને, પણ સાથે સાથે આજે અનેક ક્ષેત્રોમાં હરીફાઈ છે. પોતાના બાળકની અન્ય લોકો સાથે માતા પિતા તુલના કરતા થઈ ગયા છે. કેવી રીતે? તો રમવામાં, ભણવામાં, નોકરીમાં પોતાનું બાળક બીજા લોકો કરતાં શ્રેષ્ઠ બને. એ પોતાના બાળકને પેલા હરીફાઈના યુગમાં એમને ભેળવી દીધો છે. અહીં એક મનોવૈજ્ઞાનિક બાબત પણ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. બાળકો, તમે તમારા માતા પિતાને પણ આ બતાવજો અને કહેજો કે સતત જે ટીકા ટિપ્પણી થઈ રહી છે, એનાથી પણ બાળકો ધીરે ધીરે નાસીપાસ થતા જાય છે. અને આખરે તો આજના યુગમાં એક નીચેનું ચિત્ર જુઓ તો, મોબાઈલ નથી જોવાનો, એ વાત સાચી છે, અતિશય મોબાઈલનું ચિત્ર છે. મમ્મી એ સારી વાત કરી રહી છે, તો એ વાતને આપણે સ્વીકારવાની છે. એટલે જો આજે હરીફાઈ કરવાની છે, પણ પેલી ઉપરની રમતો છે એવી હરીફાઈ કરવાની છે, અને તંદુરસ્ત હરીફાઈમાં આપણને ઉતરવાનું છે. આજે અભ્યાસમાં જે હરીફાઈ થઈ રહી છે, કે બાહ્ય ક્ષેત્રોમાં જે હરીફાઈ થઈ રહી છે, એમાં આપણે ઉતરવાનું નથી. અને આ તો તમે જુઓ તો બહુ જ મજા આવશે ને. અહીંયા કેટલી બધી ફિલ્મો બતાવી છે, 5 ફિલ્મો છે. આ 5 ફિલ્મો તમારે જોવાની છે. શૈક્ષણિક પરિવર્તન લાવવા માટેની વાસ્તવિક ફિલ્મો છે. આ તારે જમીન પર દર્શીલની વાત, 3 ઇડિયટમાં કેવી સરસ અભ્યાસ તો ખરેખર, પણ સાથે અભ્યાસ સાથેની બીજી વાત, ઇંગ્લિશ વિગ્લિશ, સુપર 30માં એક વિદ્યાર્થીઓ ધારે તો શું લાવી શકે, અને બેંક બેન્ચર. વિદ્યાર્થી મિત્રો, આવી તો ઘણી બધી ફિલ્મો છે, પણ આપણે આ ફિલ્મોને જોયા પછી એમાંથી શિક્ષણ માટે કઈ સારી બાબતો છે અને આપણા જીવનમાં કઈ સારી બાબતો ઉતારી શકાય, અને ફિલ્મ જોયા પછી આપણા જીવનમાં કેવો પરિવર્તન આવે, અને અભ્યાસ તરફ આપણે અભ્યાસ કરવાનો છે, પણ અભ્યાસ સાથે સાથે આપણા વ્યક્તિત્વને, આપણા બાળપણ સાથે આપણા પોતાના વિકાસને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ એ પણ જોવાનું છે. બરાબર ને? એટલે આજે વાત મેં તમને કહીને આવો વિચારીએ, તો હવે આપણે વિચારીશું કે આપણે વર્તમાન સમયમાં અભ્યાસ તો કરવાનો જ છે, પરંતુ અભ્યાસ કરવાની સાથે સાથે આપણો પણ વિકાસ થાય, આપણી વાસ્તવિક દ્રષ્ટિ વિકસે. તો મળીએ પાઠની સમજૂતી સાથે.